हेलो फ्रेंड्स, जय सियाराम बधाने स्वागत है फरी एक मस्त मजाना नवा व्लॉग में। तो सरस मजानु सवार थई गयुं छे ने आपणो कपास हवे वीणवानो खेंचवानो ने एवुं आपणे चालू करी दीधुं छे એટલે હવે આપણે કામ બધું થશે। હવે ભાનુબેન ખેતર કામમાં ચડી ગયા છે। તો ફ્રેન્ડ્સ આપણે જો ઉપાડી લીધો છે સીપીઓ અને 2-3 દિવસમાં ભાનુબેન ખેંચશે કપાસ। હવે ખેતર કામમાં લાગી ગયા છે, થોડુંક ખેતર કામમાં થોડુંક આપણું પર્સનલ કામમાં સિલાઈ કામમાં। तो कपावीणवा चढ़ी गया छे अने आपणे एक एक हारू काढी अने पाछा रिटर्ने वळी गया छे। सेली वीणी छे એટલે सेली वीणीनो कपास तो जो आवो होय के बहु पेला जेवो तो होय नहीं। कपास तो कपास घणो छो मारो वारो नतो आव्यो ने मने वारो पाडवा लाव्या। तो सेली वीणीमां आटलो कपास એટલે हारो ज कहेवाय ने। भाव वच्चे बे गाड़ी तो थी गयो बपोर छाता तो एक ओला हेठे पड़ी ने काया पड़ी। भूख लागी जी ने तमे पण या के नो वागवा दीधो। तो फ्रेंड्स हवे आपणे जमी लई के बपोरा थई गया छे ने भूखे बहु लागी छे। तो थोड़ुं जमी लई फटाफट अने पछी पाछुं कामे चढ़वानुं होय। अने आपणे तो मम्मीनी तो ढाल देता वगरना दीधा वगरना जा ने એટલે આમાં આપણોય વારો પડી ગયો છે। તો હવે મુકાભાઈને ત્યાં ઢાલ દેવા આવવું પડ્યું। ડુંગળીની ઢાલ હતી તો હવે ઈ આપણે કપાસમાં પૂરી કરવાની છે। અને જમવામાં તો જો કાંઈક આવું લીધા તુરના દાણા મરચાં છે, છાશ છે, बाजराना जाडा थोड़ा रोटला बनाव्या था अने बस हवे એટલે જમવાનું છે। તો જમી તો આપણે છે ને જમી લીધું છે ને જમીને પાછા કામે ચડી ગયા। હવે તો હજી અમારા કાંઈ ભાભીની તો આવ્યા નથી પણ આપણે વીણવામાં કેમ કે દાતાલું પૂરું થઈ જાય ને વીણવાનું। આ સેલી વીણીમાં તો જો આવું ગોંગળી ગયેલું ને એવું બધું આવા ગોંગળા ને એવા હોય એટલે પછી વીણવાનો કંટાળો આવે પછી ફટાફટ કાંઈ વીણાય નહીં। आवा गोटा होय तो सारूं लागे वीणवानुं। ने हवेना कपास एटला बधा हाव हળી गया कांई पेला जेवो कपास नथी। मारे छे ने कपास वीणवानो शौख बहु हतो ने तो आपणे शौख हवे अहींया पूरो थाय छे केम के मम्मीनी ढालू दीधा वगरना जता रह्या એટલે तो पछी आपणे तो देवी ज पड़े। एक नानी बेन ने हूँ बे वध्या तो आपणे आ सौ काम करवा आववुं पड्युं। अने हांजनो टाइम थई गयो छे ने अमारा रेखा भाभीनी लई आव्या छे जो बबला। तो आपणे गमे त्यां वाड़ीए जाईए એટલે नास्तो तो आपणे हारे ज होय। तो आज आपणे नथी लई आव्या तो रेखा भाभी नी लई आव्या छे जो नास्तो। हालो ने हवे लावीने तो बेठा तो सीने आज बुबला छे એટલે आपणे बोलाव्यो झपट घડીक વાર હું તો બદામ લાવી આમાં। વાહ વાડીએ કાંઈ ઘટે નહીં કો તો ભૂલાઈ જની છે તો ઘરને દીધી વાડી લીધા હતી જો ને નહીં વાડી લીધા ને અહીં લાવવા હતો કે પોતવાલામાં ભૂલાઈ ગઈ। तो हालो हवे नास्तो मस्तो करी लईने हवे कांई बहु झाझो अमारे कपा कांई वधतो नथी पाछळ पूरुं थतुं जाय छे। तो हालो आपणे जो रजा पड़ी गई छे कामनी अने हवे घरे जाईशुं। घरे जईने पछी फ्रेश थाईशुं। आपणे आवी गया छीए घरे अने हवे घरे पहोंचीने थोड़ोक आराम करवो जोईशे केम के थाकी गया। अने हवे छेने माल जो बिचारा हवारथी एમને મૂકીને ગયા હતા પપ્પા એને બધું ખાવાનું ને એવું કરતા હતા ખવડાવવાનું। શું કરતી હતી હે ચપ્પુ? શું કરતી હતી તું? આખો દિવસ શું કામ કર્યું? હા તું રહી ગઈ હાલ। આપણે કાંઈ તારે ભેરું બોલતા નહીં હો ભાઈ, આપણે કાંઈ બોલતા નહીં બાય। હે શું કામ કર્યું આજ તે? કામ શું કરતી હતી એમ કહેતો? કામ શું કર્યું તે આજ? मारे काई टाइम नहीं हो भाई। आराम करशुं अने पछी फ्रेश थशुं अने पछी पाछुं काम करशुं। कांईक रसोई तो बनावी पड़शे। आपणे तो सरस मजानुं नाई लीधुं छे, फ्रेश थई गया छीए अने हवे रसोई बनाववानी बाकी छे। तो बनावुं रसोईमां तो 3 जणा खावावाळा छे एमां तो बनावुं हुं एवुं थाय तो बहु बधी रसोई बनाववानुंय मन नथी थतुं। हवे तो थाकी गया छीए એટલે હવે તો કાંઈક રસોડામાં જોઉં પહેલાં તો શાકભાજી હું છે એમ બનાવવાનું। શાકભાજીમાં તો नानी नानी दूधी पड़ी से, मेथी है, डूंगળી ને એવું બધું છે। તો હું બનાવી દૂધીનું બનાવી નાખીએ।
આપણે છે ને બનાવવાના છે મુઠિયા, એટલે જો ભાનુબેન લોટ બાંધી દીધો છે અને હવે મુઠિયા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને છે ને મારે દૂધિયાનું શાક બનાવવાનું છે, એટલે અમારા દક્ષાબેને દૂધિયા છે ને સુધારી નાખ્યું છે, અને નાના 2 દૂધિયા હતા અને થોડાક મોટા મોટા સુધારા, કેમ કે અમારે ટાઈમ ઓછો છે ને એટલે. તો બસ એ બધું બનાવવાનું હોય, રોટલા બનાવવાના છે, મુઠિયા બનાવવાના છે, એટલે હું ફટાફટ મુઠિયા બનાવી નાખું. મેથીના મુઠિયા અને શિયાળામાં ખાવા માટે બહુ સારા, શરીર માટે બહુ સારું. થોડુંક કડવું ખાવું ને એ જરૂરી છે. તો આ છે ને હેલ્થી કહેવાય, એટલે આપણે ક્યારેક ક્યારેક બનાવતા રહેવાય. એટલે ટાઈમ તો ઓછો જ છે, જો કામ કરવા ગયા હતા ખેતરમાં કરીને આવ્યા, પણ આપણે મેથી ભાળી ગયા ને એટલે આપણે બનાવવાનું મન થઈ ગયું છે ને આપણે બનાવીએ છીએ અત્યારે. હવે આપણે છે ને વઘાર કરી નાખીએ, બનાવી નાખીએ દૂધીનું શાક. ઢાંકી કેમ દીધું? તો વઘાર ઉડી નહોતો ને એટલા માટે બેને થાળી ઢાંકી દીધી. હું તો વાર જોઈને બેઠી. આમાં મુઠિયા છે, આમાં શાક. તો હવે થોડીક વાર બફાઈ જાય ત્યાં સુધી વેટ કરીએ અને પછી રોટલા બનાવી નાખીએ. આપણે રોટલા ચડી ગયા, મુઠિયા જોઈ લઈએ આપણે થઈ જશે કે નહીં. હાલો આપણે જો હવે મુઠિયા આપણા બફાઈ ગયા છે, શાક બની ગયું, આપણે મુઠિયા તૈયાર થઈ ગયા, બાજરાના રોટલા થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ જમવાનું તૈયાર થઈ ગયું છે, અને હવે આપણે જમવાનું છે, અને વ્લોગને આપણે અહીંયા પૂરો કરવાનો છે. તો આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર, સરસ મજાની કમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કર્યું ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક બીજા મસ્તીના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ, બાય બાય.